ખૂબ ખૂબ ધન્યવાદ. નાની બચતમાં મોટો લાભ. આપણે એક વાર બેઠા બેઠા ભગવાનનું નામ લઈને માળા ફેરવીએ તો 108 વખત બોલીએ તારે એક માળા થાય. અને આપણે બધા એક જ હાથથી બોલ્યા તારે એક માળા શું, પણ જો કદાચ આવો તમે 10 વાર બોલો તો 1000 માળા થઈ જાય. પરમાત્માના ભજનમાં જઈને આ મુખી પરમાત્માનું જ નામ લેવરાય છે. બધાને મુખ આપ્યો છે પરમાત્માએ, પણ એક જ મનુષ્ય એ મોક્ષનો દ્વાર. પરમાત્માની પ્રાપ્તિ કરવા માટેનો આવો એક ઉત્તમ અવતાર ભગવાન શંકરાચાર્યજી મહારાજ વિવેક ચૂડામણીમાં પણ કહ્યો કે મનુષ્ય જન્મ એ મળવો એ દુર્લભ, અને આ મળ્યો છે તો કોટી જન્મેના પુણ્યથી આ મળ્યો, અને એમાંય ભારત વર્ષ ભૂમિમાં જે જન્મ મળવો એ દુર્લભ. અને ભારતમાં જે ઋષિ મુનિઓની સાધુ સંતો ના સાનિધ્યમાં રહીને મુમુક્ષતા પ્રાપ્ત કરવી એ પણ દુર્લભ છે. અને મુમુક્ષતા પ્રાપ્ત થયા પછી સદગુરુ સંતનું શરણ મળવું એ પણ દુર્લભ છે. આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજ એમના અનુભવોથી જે વિવેક ચૂડામણીમાં આવો એક સુંદર મહિમા ગાયો છે મનુષ્યનો. આપણને આપણા પરમાત્માની કરુણાથી આવો એક ઉત્તમ અવસર ભારત વર્ષ ભૂમિમાં મળ્યો. માટે આપણું જીવન મહાન પવિત્ર છે, પુણ્યશાળી છે. અને એમાં આજે આ કમોઈની પવિત્ર ધરાવ કર્યો. આ ભૂમિ પર બેસીને એક સંત મહાપુરુષે ભજન કર્યું. જ સંતો પ્રગટ થયા, જ સતીઓ, સુરાઓ, દાતારો અને પરમાત્મા જેવા પૂર્ણ પુરુષોત્તમ જ્યારે ધર્મનું સ્થાપન કરવા માટે, અધર્મનું સ્થાપન કરવા માટે જ પ્રગટ થયા, એ ભૂમિ પણ તીર્થની બની છે. આજે આ ભૂમિ તીર્થની બની તાર સંત એ પ્રગટ જંગમનો તીર્થની પ્રયાગ છે. આજે આ કમોઈની ધરાવ કર્યો, આજે આ ભૂમિમાં આ તીર્થમાં આજે ભજન થઈ રહેલું છે. એવું ના માનતા કોઈના ઓગણા બેઠા છીએ. આપણે સદગુરુ સંતોને સાનિધ્યમાં બેઠા છો, સદગુરુના સાનિધ્યમાં બેઠા છો. એક સંતની ભજન કર્યું છે એવી પવિત્ર ભૂમિમાં તીર્થમાં બેઠા અને આ ભજન થાય છે. આવો એક યોગ આપણને મળ્યો છે. આપણે પ્રેમથી સદગુરુનું શરણ આ વિશ્વની અંદર સૌથી વિશેષ છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ કહે છે કે જેના જીવનમાં ગુરુ નથી તેનું જીવન શરૂ નથી. જ્યાં સુધી એ ગુરુના શરણમાં જઈને જે પોતાનું સ્વરૂપ, જેને આત્માને નથી ઓળખ્યો, પરમાત્માને નથી ઓળખ્યો, એનો જીવન બધો એડે. મહાપુરુષે કીધું મળ્યો હીરો પણ કોઈ બેઠો, ખોમત હીરો હાથ હતી આવો અવસર ફરી કોઈ બેઠો બંદા ખાખમાં માથે ત્રિવિધિના તાપ ચડે. હે ખોમત હીરો હાથથી આવો અવસર. મહાપુરુષે આ હીરો આવો તમને મળ્યો, પણ આપણા વર્ણ આશ્રમના ભાવમાં રહી અને દેહાધ્યાસને લઈને આખું બધું કોઈ ન હોય બેઠા. તો આપણો જ્યારે જો સુધી સંતનું શરણ, સંતની ભૂમિમાં પરમાત્માનું ભજન કરવા માટે એક આવું સુંદર મહિમા અને ઉત્તમ દેહ આપ્યો. હરિભજન કે કાજ હરિ એ બનાવ્યો આ મોહન મંદિર. આ મંદિર છે પ્રભુનું ભજન કરવા માટે મળ્યું છે. ન કોઈ બીજી કોઈ કામ, ક્રોધ, મદ, લોભ, મોહ આ વિશ્વની અંદર આવ્યા. મહાન વિકટ માર્ગમાં જઈ દુઃખ ભોગવી પરિણામે ફેર હતા એના એ નરકના માર્ગે, કર્મના માર્ગે ચાલ્યા જાય છે આ જીવ. પણ હોય કોઈક આપણે આવા એક સંત મહાપુરુષની તપોભૂમિમાં આજે આપણને સ્થાન મળ્યું. અનંત જન્મોના પાપનો નાશ કરવા માટેનો આજનો સંત દર્શન મળ્યું. એ આપણે